નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેનેડામાં પંજાબના રહેવાસી વ્યક્તિને ગોળી મારી હત્યા કરી પોલીસે 4 સંદિગ્ધની કરી ધરપકડ। કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ભારતીય મૂળ 28 વર્ષીય યુવકને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। માહિતી આપતા પોલીસે જણાવ્યું છે કે આ મામલામાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ યુનિટ જે હત્યાના કેસોની તપાસ કરે છે તેમણે પીડિતની ઓળખ યુવરાજ ગોયલ તરીકે કરી છે। તેમણે કહ્યું કે શુક્રવારે સવારે સરેઆમ ગોળીબારની માહિતી મળ્યા બાદ જાહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે તેમને ત્યાં ગોયલનો મૃતદેહ મળ્યો હતો। રિપોર્ટ અનુસાર મૃતકની બહેનને ટાંકીને કહેવાયું હતું કે તેનો ભાઈ સરેમાં કાર વેચતા શોરૂમમાં કામ કરતો હતો। યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે પરિવારજનોને ખબર ન હોવાનું જણાવ્યું હતું। ગોયલની બહેનના પતિએ જણાવ્યું હતું કે તેને ગોળી મારવામાં આવી તે પહેલા યુવરાજ ભારતમાં રહેતી માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો। તે જીમમાંથી પાછો આવ્યો અને કારમાંથી બહાર નીકળતાની સાથે જ તેને ગોળી મારી દેવામાં આવી હતી। રોયલ કેનેડિયન પોલીસે કહ્યું કે યુવરાજની હત્યાની પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે ધરપકડ કરેલા 4 શકમંદોના નામ મનવીર બસરામ, સાહિબ બસરા, હરકરીત છુટ્ટી અને કેયલન ફ્રેન્ક્સ છે। આ તમામ પર હત્યાના આરોપ છે। આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીબાર નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। જો કે યુવરાજની હત્યાના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। તો બસ મિત્રો, વિડીયોમાં અત્યારે આટલું। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।